હેલો ફ્રેન્ડ્સ, ડિયર શો ક્લાસ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે આપણે ભાષા સજ્જતા જોઈએ. સ્વર અને વ્યંજન ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે કે એકમ કયો છે તો ધ્વનિ છે. આપણે યાદ રાખીશું. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. સ્વર અને વ્યંજન તમે બધા ઓળખતા હશો. સ્વર કોને કહેવાય? તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ બધા સ્વર છે. અને આ સિવાયના જે બાકીના અક્ષર છે એ વ્યંજન છે. વ્યંજન કોને કહીશું? તો વી વત્તા અંજન. વ્યંજનની આપણે સંધિ છૂટી પડવાનું પૂછાય તો વી વત્તા અંજન. અને અંજન એટલે કે આંજવું એટલે કે મેળવણી કરવી. અહીંયા આપણે વ્યંજન જ્યારે લખીશું તો એની અંદર સ્વરની મેળવણી કરવી પડશે. સ્વર એટલે કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુમોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે છે ત્યારે સ્વર સંભળાય છે. એટલે કે મોં કે નાકમાંથી સંભળાતું અને વાયુમોજુમાં કોઈ અવરોધ ના હોય, કોઈ અવરોધ વગર તમે આ જ્યારે બોલો છો ત્યારે એની અંદર કોઈ અવરોધ આવતો નથી. અવરોધ તો આ રીતે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું અને કોઈ અવરોધ ના હોય એટલે કે કોઈ જ્યારે તમે બોલતા હોય ત્યારે હોઠ, દાંત, તાળવું, જીભ એ કોઈ જગ્યાએ તમારી જીભ અડતી ના હોય ત્યારે એવો કોઈ અવરોધ ના હોય ત્યારે સ્વર સંભળાય છે. જેવી રીતે આપણે બોલવાનો પ્રયત્ન કરીશું અ, ઈ, ઉ, એ, ઐ આ બધા ગળામાંથી અવાજ આવતા હોય છે. મોં અને નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાય છે. અને જ્યારે આપણે વ્યંજન કોને કહીશું? તો આ રીતે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું અને કોઈ અવરોધ ના હોય એટલે કે કોઈ જ્યારે તમે બોલતા હોય ત્યારે હોઠ, દાંત, તાળવું, જીભ એ કોઈ જગ્યાએ તમારી જીભ અડતી ના હોય ત્યારે એવો કોઈ અવરોધ ના હોય ત્યારે સ્વર સંભળાય છે. જેવી રીતે આપણે બોલવાનો પ્રયત્ન કરીશું અ, ઈ, ઉ, એ, ઐ આ બધા ગળામાંથી અવાજ આવતા હોય છે. મોં અને નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાય છે. અને જ્યારે આપણે વ્યંજન કોને કહીશું? તો અહીંયા ક્યાંક આંશિક રીતે વાયુમોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે છે. એટલે કે ક્યાંક એનો અવરોધ નડે છે. જેમ કે એને તમે બોલતા હોય ક, જ્યારે ક બોલો છો ત્યારે એ ગળામાંથી અવાજ આવે છે. ખ બોલો છો ત્યારે પણ એનું ક્યાંક એવું લાગે છે કે અવરોધ આવે છે. અ બોલતા હોય ત્યારે સીધો ગળામાંથી અવાજ આવે છે. અને આપણે મોટે ભાગે જે વર્ણ હોય એને જ અક્ષર કહીએ છીએ અને અક્ષરને વર્ણ કહીએ છીએ. એટલે બંનેની અંદર જે તફાવત છે એ ભાષાના વિદ્યાર્થી તરીકે આપણે સમજવો જોઈએ. અહીંયા તમને એક શબ્દ આપ્યો છે પ્રાંત. તો એની આપણે જ્યારે શબ્દ સ્વર અને વ્યંજન છૂટા પાડીશું તો આની અંદર જે સ્વર અને વ્યંજન છે તો પ વત્તા ર વત્તા આ, ન વત્તા ત વત્તા અ. તો અહીંયા આ અને અ બે સ્વર છે અને બાકીના વ્યંજન છે. તો આ રીતે તમે વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો છો. અહીંયા આપણે શીખી લઈએ, જોઈએ. જેમ કે ક હોય તો ક વત્તા અ. કા હોય તો એની અંદર કયા બે વર્ણ હશે? તો ક વત્તા આ. વ્યંજન ક છે અને સ્વર આ છે. તો સ્વર અને વ્યંજન ભેગા મળીને અહીંયા એક અક્ષર બને છે. અહીંયા હું કી લખું ક વત્તા ઈ. તો આ રીતે વર્ણ બનતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો. ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ. તો ખ વત્તા એટલે ખ, ર વત્તા
અ એટલે ર અને ચ વત્તા ઈ એટલે ચી, ખર્ચી. ત વત્તા અ એટલે ત, અણ વત્તા અ એટલે અણ અને ખ વત્તા ઓ એટલે ખો, તણખો. ચ વત્તા ઈ એટલે ચી. ન વત્તા અ એટલે ન, ચીન. ઘ વત્તા આ એટલે ગા અને ર વત્તા ઈ એટલે રી, ચિનગારી. તો આ રીતે તમે વ્યંજન અને સ્વરને જોડીને શબ્દ બનાવો છો. તો આની અંદર કેટલા વર્ણ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 1 2 3 4 5 6. ખર્ચીની અંદર કુલ 6 વર્ણ છે. તણખો લખ્યો તો તણખાની અંદર પણ કુલ 6 વર્ણ છે. ચિનગારી શબ્દ છે તો ચિનગારીમાં 1 2 3 4 5 6 7 8 કુલ 8 વર્ણ છે. 8 વર્ણ છે પરંતુ અક્ષર કેટલા છે? 1 2 3 અને 4. તો 4 અક્ષર છે. તો આ ખાસ ધ્યાન રાખીશું, અક્ષર અને વર્ણ કોને કહેવાય. અહીંયા તમને કેટલાક શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી એ સ્વર છે કે વ્યંજન તે જણાવવાનું છે. અહીંયા તમારે જન, સળગી, મહાનલ એ તમારે કરવાનું છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. કેટલાક શબ્દો લખીએ ને આપણે એની શબ્દ જે જોડણી છે એ છૂટી પાડીશું. મંદિર તો મ વત્તા અ વત્તા ન, મન. અહીંયા તમે અનુસ્વાર માટે ન વંચાય છે એટલે આપણે ન લખીશું. મ વત્તા અ વત્તા ન. દ વત્તા ઈ અને ર તો ર વત્તા અ. તો આ રીતે આના વર્ણ તમને જોવા મળશે. તો અહીં મંદિરની અંદર કુલ કેટલા વર્ણ છે? 1 2 3 4 5 6 7. કુલ કેટલા વર્ણ છે? 7 વર્ણ છે. અને આ 7 વર્ણની અંદર વ્યંજન કેટલા છે અને સ્વર કેટલા છે એવું પૂછવામાં આવે તો વ્યંજન કોને કહીશું? મ, ન, દ, ર. તો કુલ વ્યંજન કેટલા છે? 4 અને સ્વર કેટલા છે? અ, ઈ, અ એટલે કે 3. તો આ રીતે તમે સ્વર, વ્યંજન એ કોઈ શબ્દ હોય એમાંથી શોધી શકો છો. અહીંયા તમે એક આપણે જોઈએ મહાનલ. મહાનલ તો મ વત્તા અ એટલે મ. હા તો હ વત્તા આ. હ સાથે આ સ્વર જોડેલો છે એટલે હ વત્તા આ. ન તો ન વત્તા અ અને લ તો લ વત્તા અ. મહાનલ. કુલ કેટલા વર્ણ છે આમાં જોઈએ? 1 2 3 4 5 6 7 8. તો કુલ કેટલા વર્ણ છે? 8 વર્ણ છે. એમાંથી સ્વર કેટલા છે? સ્વર જોઈએ 1 2 3 4. 4 સ્વર છે અને વ્યંજન કેટલા છે? તો વ્યંજન 1 2 3 4. 4 વ્યંજન છે. હવે એમ પૂછે કે એમાં અક્ષરો કેટલા છે? મહાનલ શબ્દમાં અક્ષર કેટલા છે? તો 1 2 3 અને 4. તો 4 અક્ષર છે. આને અક્ષર કહીશું. અને જે સ્વર અને વ્યંજનની મેળવણીથી જે અહીંયા તમે જોઈ શકો છો આપણે છૂટું પાડ્યું છે તો એ બધું એને આપણે વર્ણ કહીશું. આ રીતે તમે કોઈ પણ શબ્દ હોય, કોઈ પણ નામ હોય એ નામની અંદર કેટલા સ્વર અને વ્યંજન રહેલા છે, કુલ કેટલા વર્ણ છે, કેટલા અક્ષરો છે એ તમે જાણી શકો છો. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા હું એક નામ લખું છું કેવિન. તો અહીંયા આપણે કેવિન જે શબ્દ છે તો એને આપણે છૂટું પાડીશું. તો ક વત્તા એ, કે. વી માટે વ
વત્તા ઈ વી અને ન માટે ન વત્તા અ. અહીંયા આ જે વ્યંજન છે એ હંમેશા સ્વર સાથે મેળવણી કરીએ ત્યારે જે આખો થાય છે કે આખો બને છે, એટલા માટે એને અહીંયા અડધો કરવા માટે અહીંયા આપણે આ રીતે લીટું કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ વર્ણ કેટલા છે? 1 2 3 4 5 6. તો કુલ વર્ણ કેટલા છે? 6 વર્ણ છે. એમાંથી સ્વર કેટલા છે? સ્વર જોઈએ તો 1 2 3, સ્વર 3 છે. અને વ્યંજન કેટલા છે? તો 1 2 3. તો 3 વ્યંજન છે. અક્ષર કેટલા છે? આ શબ્દમાં અક્ષર કેટલા છે? તો 1 2 અને 3, 3 અક્ષરો છે. તો આ રીતે તમને અક્ષર કોને કહેવાય, વર્ણ કોને કહેવાય? વર્ણ કેટલા છે? તો કુલ વર્ણ 6. વર્ણ કેટલા છે? વર્ણ કેવી રીતે બને? બરાબર, સ્વર અને વ્યંજન ભેગા થઈ અને વર્ણ બનતું હોય છે અને અહીંયા આખો શબ્દ પણ બનતો હોય છે. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. અને આ રીતે તમે તમારા ઘરના જે લોકોના નામ છે, કોઈ પણ નામ તમે લઈ શકો છો. એવા પાંચેક નામ તમારે લેવાના છે અને આ રીતે એમાંથી તમારે છૂટું પાડવાનું છે સ્વર અને વ્યંજન, અને કેટલા સ્વર છે, કેટલા વ્યંજન છે, એમાં અક્ષરો કેટલા છે અને કુલ વર્ણ કેટલા છે એ શીખવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે આપણે જોઈએ અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ. તો અઘોષ ધ્વનિ કોને કહેવાય? કે જ્યારે આપણે કોઈ અક્ષર બોલતા હોઈએ, જ્યારે કોઈ વર્ણ બોલતા હોઈએ ત્યારે અકંપ અવસ્થામાં કંપે, અલ્પ માત્રામાં કંપે. એટલે આપણે જ્યારે બોલતા હોય ત્યારે કંપન, આપણું જે ગળું હોય ને, ગળાનો ભાગ હોય ત્યાં આપણે હાથ મૂકીશું અને ત્યાં કંપન જો વધારે થાય તો એને આપણે ઘોષ ધ્વનિ કહીશું. વધુ કંપનની અવસ્થામાં હોય તો વધુ કંપનની અવસ્થામાં ધ્વનિ ઉત્પન્ન થાય તો એને ઘોષ ધ્વનિ કહીશું. અને ઓછું કંપન થતું હોય, જે ગળાના ભાગ ઉપર તમે હાથ મૂકો અને તમે જ્યારે અક્ષર બોલતા હોય, જેમ કે આપણે ક બોલીએ, ક બોલતી વખતે તમે ગળા ઉપર હાથ મૂકશો તો ક બોલતા હશો ત્યારે ગળું કંપન થાય છે એ માપીશું. અને ખ બોલતા હશો ત્યારે આપણે ગળા ઉપર હાથ રાખીશું અને બોલીશું. તો ક અને ખની અંદર તમને ફરક જોવા મળશે કે ક બોલતી વખતે કંપન ઓછું થાય છે અને ખ બોલતી વખતે કંપન વધારે થાય છે. તો આવા જે અક્ષરો છે જેના બોલતી વખતે કંપન વધારે થતો હોય તો એને ઘોષ ધ્વનિ કહીશું, અને કંપન ઓછું થાય તો એને અઘોષ ધ્વનિ કહીશું. તો હવે અહીંયા આપણે કોઠો આપેલો છે એ જોઈશું. અલ્પપ્રાણ, મહાપ્રાણ. પહેલાં આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ કોને કહીશું એ સમજી લઈએ. તો અલ્પપ્રાણ એટલે કે બોલતી વખતે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા મોઢામાંથી, ગળામાંથી હવા બહાર નીકળતી હોય છે. તો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે હવા બહાર ઓછી નીકળે, ઓછી માત્રામાં હવા બહાર નીકળે તો એને અલ્પપ્રાણ કહીશું. એટલે કે તમારે જ્યારે તમે બોલો છો ત્યારે તમારે જોર ઓછું આપવું પડે છે તો એને અલ્પપ્રાણ અક્ષર કહીશું. અને મહાપ્રાણ કે જેને બોલવા માટે તમારે થોડું વધારે જોર આપવું પડે છે અને એ વખતે હવા વધારે બહાર નીકળે છે તો તેવા અક્ષરને મહાપ્રાણ કહીશું. અહીંયા તમે જોઈ શકો છો, આપણે બોલીએ ક અને ખ બોલીએ એટલે આપણા મોઢામાંથી હવા વધારે બહાર નીકળે છે તો એટલા માટે એને મહાપ્રાણ ધ્વનિ કહીશું. એ જ રીતે ગ, આ બંને ગ બોલવામાં ફરક છે. આ ઘરનો ગ છે અને આ ગધેડાનો ગ છે. તો આપણે ગ બોલીશું તો એ સામાન્ય રીતે ગ, એમાં વધારે હવા બહાર નથી નીકળતી. અને ગ જ્યારે થોડું એના ઉપર ભાર આપવો પડે છે એટલા માટે એને મહાપ્રાણ ધ્વનિ કહીશું. હવે અહીંયા એ રીતે તમારે આ બધા જ જે અક્ષરો આપેલા છે, વ્યંજન આપેલા છે એ વાંચન કરવાનું છે. અને એના પરથી તમને જ્યારે વાંચશો, બોલશો એટલે ખબર પડી જશે કે આ બધા કેમ અલ્પપ્રાણ છે અને આ મહાપ્રાણ છે. અહીંયા આપણે ત અને થ બોલીએ ત્યારે હવા વધારે બહાર નીકળે છે. તો એ રીતે તમે કોઈપણ અક્ષર જે છે એને વાંચીને સમજી શકો છો. હવે અહીંયા ઉપર અઘોષ અને ઘોષ ધ્વનિ એ તો આપણે સમજી ગયા, પણ એની ઉપર લખેલું છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. તો
તો આ બધું શું છે? તો અહીંયા આપણે કંઠ એટલે આપણે જ્યારે જે અક્ષર બોલીએ છીએ એ ગળા પાસેથી બોલાતા અક્ષર એટલે કે ગળામાંથી એ અક્ષર નીકળતો હોય. જેમ કે ક, ગ, ખ, ગ આ બધા આપણા ગળામાં જોર પડે છે એટલા માટે એને કંઠ્ય કહીશું. એટલે કંઠ એટલે કે ગળું, એટલા માટે એને કંઠ્ય કહીશું. તાલવ્ય, તાલવ્ય એટલે જ્યારે તમે બોલો છો ત્યારે આપણું જીભનું તાળવું હોય, જીભની અહીંયા ઉપર મોઢામાં તાળવાનો જે ભાગ છે ત્યાં આપણી જીભ અડે છે ત્યારે તાલવ્ય એટલે તાળવું. તો અહીંયા જે તાળવા ઉપર જે બોલતી વખતે જીભ અડે છે એવા અક્ષરોને આપણે તાલવ્ય કહીશું. જેમ કે ચ બોલીએ એટલે આપણું જીભ રહે ને તાળવા ઉપર અડે છે. જ, છ, જ જ્યારે આ અક્ષરો બોલીએ છીએ ત્યારે આપણી જીભ તાળવાને અડકે છે એટલા માટે એને તાલવ્ય કહીશું. એ જ રીતે મૂર્ધન્ય એટલે કે વત્સ્ય. તો એના વિશે જોઈએ તો મૂર્ધન્ય કોને કહીશું? તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે દાંતની ઉપરના ભાગે જીભ અડે છે. અહીંયા આપણે બોલી જોઈએ ટ. તો અહીંયા તમે જુઓ કે જ્યારે ટ બોલે છે ત્યારે ઉપરની ભાગે જે દાંતવાળો ભાગ છે ત્યાં ઉપર આપણો જીભ અડતી હોય છે. ડ, ઠ, ઢ. તો આવી રીતે દાંતની ઉપરના ભાગે જે પેઢાનો ભાગ છે અંદરની સાઈડ ત્યાં તમારું જે જીભ હોય ને એ અડતી હોય છે એટલા માટે એને મૂર્ધન્ય, આ બધા અક્ષરોને મૂર્ધન્ય અક્ષરો કહીશું. એ જ રીતે દંત્ય, દંત્ય એટલે કે દાંત. તો જ્યારે બોલતી વખતે દાંત સાથે જીભ અડકે તો એવા અક્ષરોને આપણે દંત્ય કહીશું. જેમ કે ત બોલીએ એટલે આપણે દાંતને આપણી જીભ અડકે છે. દ, થ, ધ આ જે ઉપરના ભાગના દાંત છે ત્યાં આપણી જીભ અડકે છે એટલા માટે એને દંત્ય કહીશું. અને છેલ્લે ઓષ્ઠ્ય, ઓષ્ઠ્ય એટલે કે હોઠ. એટલે કે આપણે એ અક્ષરો બંને હોઠ ભેગા કરીશું ત્યારે જે અક્ષરનું ઉચ્ચારણ કરી શકીશું. જેમ કે પ, ફ, બ, ભ, મ આ બધા અક્ષરો ઓષ્ઠ્ય છે. કારણ ઓષ્ઠ્ય એટલે કે હોઠ એટલે કે જ્યારે આપણે આ અક્ષરો બોલીએ છીએ ત્યારે આપણા બંને હોઠ ભેગા થાય છે. તો આ રીતે ઉચ્ચારણ કરવું એ પણ ખૂબ જરૂરી છે અને એના દ્વારા એમના જે આ બધા પ્રકાર પડે છે એ પ્રમાણે આપણે અક્ષરોને સમજીશું. પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે કોઈ પણ બે દંત્ય અક્ષરો લખો અથવા તો આ અક્ષરો તાલવ્ય છે, દંત્ય છે. જેમ કે અહીંયા ઓપ્શનમાં આપેલું હોય ત, ઠ, છ અને ગ એમાંથી કંઠ્ય અક્ષર કયો છે તો આપણે એ અક્ષરો બોલીશું અને એના પરથી સમજવાનો પ્રયત્ન કરીશું. જો એ ગળામાંથી અક્ષર નીકળતો હોય એને કંઠ્ય કહીશું. જો બોલતી વખતે તાળવી જીભ અડતી હોય તો એને તાલવ્ય કહીશું. અને જો બોલતી વખતે દાંતની ઉપરના ભાગે ઉપરની અંદરની સાઈડ પેઢાના ભાગે જો જીભ અડકે તો એને મૂર્ધન્ય કહીશું. અને જો દાંતને જીભ અડે તો એને દંત્ય કહીશું. અને બંને હોઠ જો આપણે ભેગા થતા હોય બોલતી વખતે તો એને ઓષ્ઠ્ય કહીશું. તો આ રીતે આપણે એનો પ્રકાર સમજીશું અને ધ્યાનમાં રાખીશું. એમાં કંઈ ખોટું આપણે યાદ રાખવાનું કે ગોખી દેવાની જરૂર નથી, ફક્ત સમજવાની જરૂર છે. થેન્ક યુ.